રાજકોટ મહાનગરપાલિકામાં બોગસ મેડિકલ સર્ટિફિકેટ કૌભાંડના આક્ષેપોને લઈને કામદાર યુનિયને મોટો ખુલાસો કર્યો છે। રાજકોટ કામદાર યુનિયન દ્વારા કાયમી સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। યુનિયન પ્રમુખ પારસ બેડિયાએ 2012 થી 2026 દરમિયાન મેડિકલ કૌભાંડો થયાનો આક્ષેપ કરી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। 127 કામદારોના નાદુરસ્ત તબિયતના આધારે રાજીનામા મંજૂર કરાયા હોવા છતાં મોટાભાગના કામદારો ફિટ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે વારસદારોને નોકરી અપાઈ હોવાના તેમજ નાણાં લેવાયા હોવાના આક્ષેપો કરાયા છે। સમગ્ર મામલે સંડોવાયેલા લોકો સામે પોલીસ ફરિયાદ અને આંદોલનની ચીમકી આપવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોના બોગસ સર્ટિફિકેટને આધારે રાજીનામા મંજૂર કરવાનો મામલો છે એ સામે આવ્યો છે અને આ સમગ્ર કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે તે પ્રકારનો આક્ષેપ રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ છે પારસ બેડિયા તેઓ કરી રહ્યા છે। આપણે સીધી પારસભાઈ સાથે જ વાત કરીશું। પારસભાઈ, શું સમગ્ર મામલો છે, કેટલા લોકો આમાં સામેલ છે? સમગ્ર મામલો એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જે કાયમી સફાઈ કામદારો હોય તેના વારસોને નોકરી આપવા માટેની એક વ્યવસ્થા ચાલુ છે કે જે પણ સફાઈ કામદારો જે રોગના ભોગ બન્યા છે અને જે કામગીરી નથી કરી સફાઈ કામગીરી બરાબર છે એના વારસોને નોકરી આપવા માટે એક મેડિકલ સર્ટિફિકેટના આધારે એને નોકરી આપવાની હોય છે। પણ આ વ્યવસ્થા છે એવા લોકો માટે છે જે લોકો રોગના ભોગ કાયદેસર બન્યા હોય અને જેને કાયદેસર તકલીફ છે એના માટે છે। હવે અમારી સમાજના જે દલાલો એજન્ટો છે એ આખોનો ધંધો બનાવી નાખ્યો છે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટીના બહેનોનો દુરુપયોગ કરી ક્યાંક ને ક્યાંક કરોડ રૂપિયાના કૌભાંડ ચલાવી રહ્યા છે। કેટલા રૂપિયા લેવામાં આવે છે અને અત્યાર સુધી કેટલા લોકોના આવા રાજીનામા મંજૂર થયા છે? સૌ પ્રથમ જે મેડિકલ સર્ટિફિકેટ છે એ પહેલા સિવિલ હોસ્પિટલ આપતા હતા। હવે સિવિલ હોસ્પિટલ પાસે શું છે, પોતાની સાધન સામગ્રી છે, એક્સરેના મશીન છે, શ્વાસના મશીન છે, તમામ પ્રકારના મશીન છે, ત્યાંથી જે સિવિલ હોસ્પિટલના સર્ટિફિકેટ આપવામાં આવતા બરાબર છે। પણ ત્યાંય કૌભાંડ ચાલતું હતું। પછી અમારા દ્વારા 2024માં જ્યારે આ કૌભાંડની સામે જ્યારે આંદોલન કરવામાં આવ્યું હોસ્પિટલ ચોકે ઉપવાસ આંદોલન, એમાં અધિક કલેક્ટર મધ્યસ્થ બની અને આ બાબતે એમાં એક્શન એવું લીધું કે જે મેડિકલ સર્ટિફિકેટ છે એ રાજકોટ મહાનગરપાલિકામાં રજૂ થયા છે તો રાજકોટ મહાનગરપાલિકાને આની કાર્યવાહી કરવી જોઈએ। એ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાએ ખાલી વાતો કરી, તપાસના નાટકો કર્યા, અમને કોઈ જાતના પુરાવા ન આપ્યા। પણ અમે જ્યારે પીએમઓ સીએમઓ જ્યારે ફરિયાદ દાખલ કરી ત્યારે મજબૂરીમાં અમને લોકોને એવું કહેવું પડ્યું કે જે બોગસ મેડિકલ સર્ટિફિકેટ સંડોવાયેલા છે તેની અમે આઈપીસીની કલમ 467, 467A, 477, 420 મુજબ ગંભીર ગુનાઓની કલમ દાખલ એફઆઈઆર દાખલ પોલીસ ફરિયાદ દાખલ થાય અને કાયદેસર કાર્યવાહી એમાં થાય। તો સિવિલ હોસ્પિટલે શું કહ્યું હતું? આ તમામ લોકોને ફિટ કર્યા હતા અને હવે રાજકોટ મહાનગરપાલિકાએ અનફિટ કર્યા છે કે શું મામલો શું છે? 2024માં જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે 127 જણાના સિવિલ હોસ્પિટલે નામ મંજૂર કર્યા। એ જ 127 લોકોના રાજકોટ મહાનગરપાલિકાએ મોટાભાગના લોકોના રાજીનામા મંજૂર કરી નાખ્યા છે। પ્રશ્ન એ થાય છે કે સિવિલ હોસ્પિટલ પાસે તો બધી વ્યવસ્થા છે, ચાલો એ બધી તપાસ કરીને ક્યાંક ને ક્યાંક એ લોકો સાચા મેડિકલ આપતા હોય કે મતલબ બધી તપાસ કરતા હોય, પણ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર છે એની પાસે શું વ્યવસ્થા છે? નથી એક્સરેના મશીન, નથી એને શ્વાસના મશીન। આરોગ્ય કેન્દ્રમાં ફક્ત લોહીના તપાસ થાય છે, ડાયાબિટીસના તપાસ થાય છે, બીજી કોઈ તપાસ થતી નથી ત્યાં। અને આ બાબતે અમારા દ્વારા વારંવાર રજૂઆત કર્યા કે આમાં ક્યાંક ને ક્યાંક કૌભાંડો છે, 3-3 લાખ રૂપિયાના વહીવટો કરે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મુકેશ પરમાર છે, આખી ચેનલની ગોઠવેલી છે અને અમે નથી કહેતા, અમે વિજિલન્સ તપાસનો રિપોર્ટ એવું કહે છે કે મુકેશ પરમાર છે, અહીંયા લખ્યું છે, શ્રવણ છે, લલિત છે, ભગીરથ છે, દીપક છે, આવા તમામ લોકોની ચેનલ છે જે લોકો 3-3 લાખ રૂપિયાના વહીવટો કરી અને આખું કૌભાંડ ચલાવી રહ્યા છે। ખાસ આ તમામ જે લોકોના રાજીનામા જે મંજૂર કરવામાં આવ્યા છે, રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમાં આ કોણ સામેલ છે? પહેલા સિવિલ હોસ્પિટલના દ્વારા મંજૂર થતા હતા, પણ હમણાં જે નવો ઠરાવ કરવામાં આવ્યો એમાં રાજકોટ મહાનગરપાલિકા એવો ઠરાવ કર્યો કે જે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો છે એ લોકો જ છે સફાઈ કામદારની તપાસ કરશે અને સફાઈ કામદારને તપાસ કરી એના જે રિપોર્ટ છે એ કમિટીમાં મૂકશે, એના આધારે રાજીનામા મંજૂર થાય। જે રાજકોટ જે સિવિલ હોસ્પિટલે રાજીનામા 127 લોકોના નામ મંજૂર કર્યા કે આ લોકો સફાઈ કામ કરતા અનફિટ નથી થયા, આ એના કંઈક બીજી કારણે અનફિટ થયા છે બરાબર, રોગના ભોગ બન્યા છે, અને એ જ મેડિકલ સર્ટિફિકેટ રાજકોટ મહાનગરપાલિકાએ મંજૂર કરી નાખ્યા। મતલબ ક્યાંક ને ક્યાંક મોટું કૌભાંડ છે બરાબર। અને વિજિલન્સ તપાસના રિપોર્ટમાં પણ એવું દર્શાવ્યું છે બરાબર, સફાઈ કામદારો નિવેદનો આપેલા છે કે આટલા વ્યક્તિને આટલા પૈસા આપ્યા છે, આટલા પૈસા આપ્યા છે અને આટલા કૌભાંડ અમે આ લોકોએ રજૂ કર્યા છે। હવે આખું આ જે દલાલો એજન્ટો છે, જે મુકેશ પરમાર જેવા જે આમાં જે કૌભાંડો ચલાવી રહ્યા છે, એ લોકો શું કરે છે, સફાઈ કામદારને છે ને એ મેડિકલ સર્ટિફિકેટ આપી દે છે અને રજૂ સફાઈ કામદારો કરે છે। એટલે ક્યાંક ને ક્યાંક સફાઈ કામદાર તો બિચારા આ ટીમમાં આવે જ કાયદાકીય ઓલામાં, પણ એ લોકો આવી જાય। હવે આખું જે કૌભાંડ છે એ આમાં SWNના જે જવાબદાર વ્યક્તિઓ છે એના સપોર્ટ વિના કે એના સહકાર વિના આખું કૌભાંડ ન ચાલે। હવે શું કાર્યવાહીની શું માંગ છે? કારણ કે સમાજના આગેવાનો પણ આમાં સામેલ છે, આપની શું માંગ છે? ભાઈ, સમાજના આગેવાનો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, સત્યના માર્ગો જ્યાં લડવા નીકળે તો કોઈ પણ વ્યક્તિ સગો બાપ પણ કેમ નથી હોતો, તો એની પર કાર્યવાહી તો કરવી જોઈએ। અમારી સ્પષ્ટ માંગણી છે કે જે આ મુકેશ પરમાર જે છે
જેણે આખું કૌભાંડ કર્યું છે, વિજિલન્સ તપાસમાં એનું નામ છે અને એની સામે જેટલા પણ લોકો સંડોવાયેલા છે એ તો તપાસનો આખો વિષય, જ્યાં તપાસમાં કેટલા નામ ખુલે છે એના સામે રાજકોટના મહાનગરપાલિકાએ જેમણે લખીને દીધું છે કે આઈપીસીની આટલી કલમો મુજબ ગુનો દાખલ થાય, એ લોકો એના પર પહેલાં ગુના દાખલ થાય, કેમ કે ગંભીર કલમો છે, 10 વર્ષ એટલે આજીવન સજાની જોગવાઈ છે એમાં ગંભીર એના પર એફઆઈઆર એના પર ફાટે અને એને એ બધાય લોકો જેલ યાત્રા કરે તો જ આખું છે કૌભાંડ છે એને ન્યાય મળશે. અને ખાસ કરીને હવે તમે કહો છો કે આ ગુનો છે દાખલ થાય, કેટલા સમયથી આ પ્રોસેસ ચાલી રહી છે અને ગુનો દાખલ નથી થયો, હવે માનો કે ગુનો દાખલ ન થાય તો કોઈ કાર્યવાહી નહીં થાય તો આગળની રણનીતિ શું રહેશે? ઘણા સમયથી આ બાબતે અમે રજૂઆત કરી રહ્યા છીએ કે ભાઈ આ લોકો છે બોગસ મેડિકલના કૌભાંડ ચાલે છે, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં સંડોવાયેલા હતા અને એના પર દબાવવા માટે, પ્રકરણ દબાવવા માટે આ લોકોએ શું છે અમને આરટીમાં માહિતી ન આપી, વિજિલન્સ તપાસના અમને જે નિવેદનો છે એ ન આપ્યા, કારણ કે એમાં ભારતીય જનતા પાર્ટીના મુકેશ પરમાર છે એના જેવા કાર્યકર્તા સંડોવાયેલા હતા, એના કારણે અમને માહિતી નહોતા આપતા. અને આવનારા દિવસોમાં જો આ બાબતે એફઆઈઆર ફાટવામાં નહીં આવે, આ પોલીસ કેસ કરવામાં નહીં આવે તો અમારા દ્વારા કાયદાકીય પગલાં તો અમે લેશું જ, પર જે રોગના ભોગ, કાયદેસર રોગના ભોગ જે લોકો બન્યા છે, જે સફાઈ કરતા રોગી થયા છે, એવા કાયદેસર કેસને સાથે રાખી સિવિલ હોસ્પિટલ ચોક જે બાબા સાહેબની પ્રતિમા છે ત્યાં બાબા સાહેબની ફેન્સિંગની અંદર અમે કાયદો વ્યવસ્થા જાળવી ઉપવાસ સાધવાનો ધરણા કરશું એવી રાજકોટ મહાનગરપાલિકાને ચીમકી આપવામાં આવે છે. તો ચોક્કસપણે કહી શકાય કે જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કહી શકાય કે અનફિટ જાહેર કરી 127 લોકોના રાજીનામા છે તે મંજૂર કરી લેવામાં આવ્યા છે અને આમાં મસ્ત મોટું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે. જો તેમના દ્વારા કહી શકાય કે આના ઉપર કાર્યવાહી છે તે કરવામાં નહીં આવે, જે લોકો સંડોવાયેલા છે તેના વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો આગામી સમયની અંદર કહી શકાય કે રાજકોટ કામદાર યુનિયનના જે પ્રમુખ છે પારસ વેડિયા તેઓ ચીમકી આપી રહ્યા છે કે જે લોકો વાસ્તવિક રીતે અનફિટ છે તે લોકોને સાથે રાખી બાબા સાહેબની પ્રતિમા ખાતે કહી શકાય કે ધરનાનો અને વિરોધનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. કેમેરા પર્સન દિવ્યરાજ વ્યાસ સાથે દિલાવ સુરેશ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.